એક ઘરમાં સવિતાબેન નામના એક સમજુ અને માયાળુ સ્ત્રી રહેતા હતા. તેમના દીકરાના લગ્ન થયા અને ઘરમાં નવી વહુ પ્રીતિ આવી. પ્રીતિ સ્વભાવે બહુ સારી હતી, પણ સાસરીમાં નવી હોવાથી થોડી ગભરાયેલી રહેતી. એક દિવસ સવારે પ્રીતિ પહેલીવાર રસોડામાં જનાવવા ગઈ. નવી જગ્યા અને સાસુમાને ખુશ કરવાની ઉતાવળમાં તેને ભૂલથી ચામાં ખાંડની જગ્યાએ મીઠું નાખી દીધું. જ્યારે તેણે સવિતાબેનને ચા આપી ત્યારે તેના હાથ ધ્રુજતા હતા. સવિતાબેને ચાનો પહેલો ઘૂંટડો ભર્યો. તેમને તરત ખબર પડી ગઈ કે ચામાં મીઠું છે. પ્રીતિ ડરથી તેમની સામે જોઈ રહી હતી કે હમણાં સાસુમાં ગુસ્સે થશે અને મહેણું મારશે. પણ સવિતાબેને હસીને કપ નીચે મૂક્યો અને પ્યારથી પ્રીતિનો હાથ પકડીને કહ્યું, બેટા, આજની ચા પીને મને મારા જૂના દિવસો યાદ આવી ગયા. જ્યારે હું નવી પરણીને આવી હતી ત્યારે મેં પણ મારા સાસુ માટે પહેલીવાર આવી જ ખારી ચા બનાવી હતી. આ સાંભળીને પ્રીતિની આંખમાં આંસુ આવી ગયા. પણ આ ડરના નહીં, રાહતના આંસુ હતા. સવિતાબેને જાતે ઊભા થઈને પ્રીતિ સાથે મળીને નવી ચા બનાવી. તે દિવસથી પ્રીતિના મનમાંથી સાસુનો ડર નીકળી ગયો અને તે સવિતાબેનને પોતાની સગી માની જેમ પ્રેમ કરવા લાગી. વાર્તાનો બોધ: સાસુ વહુનો સંબંધ માત્ર ફરજોનો નથી, પણ સમજદારી અને પ્રેમનો છે. જો સાસુ વહુની નાની ભૂલોને સમજીને તેને દીકરી ગણે તો વહુ પણ સાસુને મા સમાન આદર આપે છે. એક નાનકડી સમજણ આ સંબંધને મા દીકરી જેવો અતૂટ બનાવી શકે છે.